અહીંયાના લોકોને એવું માનવું છે કે અહીંયા જે પણ વિશ માંગે એ પૂરી થાય છે. તો ચાલો, જો આપણે બહુ ચડવાનું બાકી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મિત્રો? તો આજે અમે જતા છે ફરવા, અને તે પણ ક્યાં? મહારાષ્ટ્રમાં, જ્યાં આદિવાસીઓની કુળદેવી માતા દેવમોગરામાનું મંદિર છે, જે પહાડોમાં આવેલું છે. મૂર્તિ ક્યારે મળી અને તે મંદિરની સ્થાપના ક્યારે કરી તે જાણવું હોય તો આ વિડીયોને સ્કીપ નહીં કરતા. તો હેલો ફ્રેન્ડ્સ, અમે બોડીપાડા પહોંચી ગયા છે. અહીંયા પણ યહામોગી માનું મંદિર છે ને દેવમોગરા માનું મંદિર બીજું એક છે, જે સાગબારા તાલુકામાં આવેલું છે. તો ચાલો હવે આપણે જોઈએ કે કેવું છે ને કેવું નહીં. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી બજાર સ્ટાર્ટ થાય છે. અહીંયાના બજારમાં તમને માતાના પૂજામાં વપરાશ થતી બધી જ વસ્તુઓ મળી જશે, અને નાના બાળકો માટે રમકડા પણ મળી જશે. પૂજાનું જે સામાન છે મેં લઈ લીધું છે. અને આ ગેટ દેખાય છે, અહીંયાથી માતાના દર્શન કરવા જવાનું છે. થોડુંક આગળ જતાં આ નાનું અમથું સરસ મજાનું મંદિર છે. તો અહીંયાથી દર્શન કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો, હજુ આપણે બહુ ચાલવાનું છે. અહીંયાથી પગથિયા સ્ટાર્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અમે કેટલા ઉપર પહોંચી ગયા છીએ, તો પણ અમારે હજુ ડબલ ચડવાનું બાકી છે. એટલે અહીંયા અમે થોડોક રેસ્ટ કરી લીધો છે. અહીંયાનો દૃશ્ય જોઈ લે તમે, મસ્ત નજારો દેખાય છે. તો ફ્રેન્ડ્સ, અમારી નવી ચેનલ છે, અને કંઈ પણ ભૂલ થાય તો મને તમે જણાવી શકો છો. હું બધાને જ રિપ્લાય આપીશ, અને બંને ત્યાં સુધી મને સપોર્ટ કરજો. આ જે પ્રસાદની થેલી દેખાય છે એ હું બેગમાં મૂકું છું, કેમ કે અહીંયા વાંદરાઓ પણ બહુ જ છે. આપણા હાથમાં કોઈ પણ વસ્તુ દેખાય એટલે એ માંગી જ લે. અહીંયાથી વાંદરાઓનો ઇલાકો સ્ટાર્ટ થાય છે.
અહીંયા તમે આવશો તો વાંદરાઓ સ્વાગત માટે રહેશે જ. અહીંયાના લોકોને એવું માનવું છે કે અહીંયા જે પણ વિશ માંગે એ પૂરી થાય છે. તો ચાલો, જો આપણે બહુ ચડવાનું બાકી છે. તો ફાઇનલી અમે મેન મંદિર પાસે પહોંચી ગયા છે ને અંદર જઈને મેં તમને બતાવું છું કેવું છે ને કેવું નહીં તે. અહીંયા જે માતાની સેવા કરતા છે એમનું નામ છે રામજી પૂંજારી. 30/10/2006 માતાની મૂર્તિ મળી અને 18/12/2006 મંદિરની સ્થાપના કરી. તો ગાઈસ, અહીંયા મંદિરમાં ફોટો પાડવા કે વિડીયો શૂટ કરવા મનાય છે, એટલે મેં અંદર તમને બતાવી નહીં શકું. અંદર બહુ જ મસ્ત શણગારેલું છે, એકવાર તમે જરૂર ફરવા આવજો. અમે માતાનું દર્શન કરી લીધું છે, હવે નારિયેળ ફોડવા જઈએ. તો ગાઈસ, દર્શન તો થઈ ગયું, પણ અહીંયાનો એકવાર નજારો જોઈ લો, એકદમ મસ્ત છે. તમારે પણ ફરવા આવવું હોય તો તમે આવી શકો છો. જોઈ લેવો, એકદમ મસ્ત નજારો દેખાય છે. તો ફ્રેન્ડ્સ, હવે જવાના છે અમે ઘરે. આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.